વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા, યુટ્યુબ પર હર્ષ તમને એમ લખે છે કે હમણાં 15 દિવસ પહેલા જ મારા લગ્ન થયા છે, હમણાં જ થયા છે, એટલે તમારા જ્ઞાનના અમી છાંટણા થોડાક વરસાવો. એટલે હું સલાહ આપું એમ? હા, બસ એવું ટૂંકમાં. એટલે હમણાં મેરેજ કર્યા છે, અત્યારથી સલાહો લેવી છે ને? એને પૂછ્યું છે. કશું નહીં, તારે લગ્ન થયા ને એટલે તારે એવું સમજી લેવાનું બકા કે મોબાઈલમાં એક સોફ્ટવેર ડાઉનલોડ કર્યું હોય ને, પછી કેવું પેલું આમ એક લાયસન્સ એગ્રીમેન્ટ નું પાનું આવે, એ કશું વાંચ્યા વગર આપણે એગ્રી કરીને આગળ વધી જઈએ ને, એવું સડસડાટ લાઈફ કાર્ડ નાખજે. સમજવા ના રે તો કેમ આવું કહો છો કાકા? એટલે ના સમજાવાય. સમજવું કેટલું અઘરું છે તને ખબર છે? કેવું અઘરું છે ભાઈ? એટલે ધારો કે તે 10 GB નું પિક્ચર તું ડાઉનલોડ કરે અને 9.5 GB સુધી ડાઉનલોડ થઈ જાય ને પછી જે એરર આવે ને એવું છે. આટલું બહુ કોમ્પ્લેક્સ છે યાર. તમે તો એને ડીમોટિવેટ કરો છો કાકા. શું ડીમોટિવેટ નહીં, ચોખ્ખી વાત કરવી ભાઈ. એમાં એવું છે જ પતિ પત્નીના જે ઇક્વેશન છે ને એ થોડા અઘરા હોય. જો ઓલવેઝ પત્નીની એક કમ્પ્લેન હોય કે આમને કશું યાદ નથી રહેતું, અને પતિની એ કમ્પ્લેન હોય કે ઓલીને બધું જ યાદ રહે છે. આજે ધારો કે પત્નીના પર્સમાં મોબાઈલ અંદર રહી ગયો હોય અને હસબન્ડના 4 મિસ કોલ આવી ગયા, તો પત્ની શું વિચારે? અરે કે ખબર નહીં શું થયું હશે. અને પત્નીના 4 મિસ કોલ આવી જાય ને તો પતિ શું વિચારે કે ખબર નહીં આજે મારું શું થશે. એટલે હર્ષ, તું તારી રીતે સડસડાટ જીવન કાઢી નાખ મસ્તીથી. હું મારી અને તારી કાકીની વાત કરું ને તો અત્યાર સુધી અમે એક જ વાત પર સહેમત થયા છે. કઈ? કે અમે કોઈ વાત પર સહેમત નથી થતા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio